અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જો કે વરસાદે 48 કલાકથી પણ વધુ સમયથી વિરામ લીધો છે, તેમ છતાં મુશ્કેલી ઓછી થઈ નથી। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આપ જોઈ શકો છો કે સનાથલ વિસ્તારનો આ પાર્કિંગ પ્લોટ છે, જ્યાં ટ્રાન્સપોર્ટની મોટી સંખ્યામાં ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી। 100થી પણ વધુ અહીંયા ટ્રક જે છે તે પાર્ક કરવામાં આવ્યા હતા। પરંતુ આ આખો જે પ્રકારે વરસાદ વરસ્યો અને તેના કારણે આખો પાર્કિંગ પ્લોટ જે છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે પડી રહ્યું છે અને તેના કારણે આ ટ્રક માલિકોની ટ્રક જે છે તે આ પાર્કિંગ પ્લોટમાં ફસાઈ હતી, પાણીમાં ફસાઈ હતી, જેને હવે ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવી રહી છે। આપણી સાથે ટ્રકના માલિક છે કરીમભાઈ, તેઓ પાસેથી જાણીશું। કરીમભાઈ, આ શું સ્થિતિ સર્જાઈ હતી જે પ્રકારે વરસાદ થયો અને તેના કારણે અહીંયા ટ્રકો તમારી જે છે ફસાઈ હતી, શું છે? અમારે ટ્રાન્સપોર્ટ લાઇનનું બિઝનેસ છે। મારું નામ છે કરીમભાઈ ઈશાભાઈ મુશેવાળા। સનાથલ પાર્કિંગમાં 100થી 150 ગાડીઓ પાર્કિંગ થાય છે, ડેલી સર્વિસ। એમાં પરમ દિવસે રાત્રે વરસાદ થયો તો 2 કલાકની અંદર પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું। જે પરમ દિવસે રાતે 10થી 12ના ગાળામાં 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો હતો। તો આની અંદર ડીઝલ લાઇન, એન્જિન લાઇન, મિકેનિકલ લાઇન ટોટલ એક ગાડીની અંદર 20થી 25 હજારનું નુકસાન થયેલ છે। અત્યારે એક ટ્રેક્ટર વડે ગાડી બહાર કાઢવાના 2000 રૂપિયા આલીએ છીએ, બરોબર? અને ગાડી ક્યાંય રોડ ઉપર મેકે એવું છે નહીં, એટલે અમારું નુકસાન બહુ થઈ ગયું છે। બસ તો આ જે છે સ્થિતિ અત્યારે ટ્રક માલિકોની જે છે તે જોવા મળી રહી છે। હું એ દ્રશ્ય ફરી એકવાર એ દ્રશ્ય આપને બતાવીશ। આપ જે જોઈ શકો છો કે ટ્રેક્ટર વડે એ ટ્રક જે છે તેઓની ટ્રક બહાર કાઢવાની ફરજ પડી રહી છે, કારણ કે આખો પાર્કિંગ પ્લોટમાં જે છે પાણી ભરાઈ ગયા છે। એક ટ્રક માલિકને જે પ્રકારે કરીમભાઈએ જણાવ્યું કે એક ટ્રક માલિકને તેમની ટ્રકમાં 20થી 25 હજારનું નુકસાન જે છે તે થયું છે। સાથે સાથે હવે એ ટ્રેક્ટર વડે ત્યારે તેમની જે ટ્રક બહાર કાઢવાના ખર્ચ જે છે તે 2000 રૂપિયા આપવાની ફરજ પડી રહી છે। બીજી તરફના એ દ્રશ્ય પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે એ ટ્રક બહાર કાઢવામાં આવી રહી છે, તો એના કારણે આ સનાથલ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। એટલે આ મુશ્કેલી, પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે તમામ શહેરીજનો જે છે, વરસાદ વિરામ લીધો છે પરંતુ મુશ્કેલી હજુ એની એ જ છે। અને હવે ટ્રક માલિકો જે છે તેઓએ જે પાર્ક કરેલી તેમની ટ્રક ફસાઈ હતી અને તે ટ્રકને બહાર કાઢવા માટે જહેમત કરી રહ્યા છે અને ટ્રક માલિકો જે છે તેઓ પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગાડી 2 દિવસથી પાણીમાં ડૂબી જાય છે, નીકળતી નથી। ગમે એમ ટ્રેક્ટર આપણે ખેંચવી તો મેં 4 ટ્રેક્ટરે ટાઈ મારી, ગાડી જે આપણી નીકળતી નથી, લઠ્ઠા બઠ્ઠા કંઈક શોર્ટેજ ગયું છે। કેટલી ટ્રકો ફસાઈ છે? કેટલી ટ્રકો ફસાઈ છે? ટ્રકો ફસાણી 200 આજુબાજુ, 200 ઉપર છે। 50 જેવી ગાડી છે, 150 જેવી બાકી છે ગાડી। 50 જેટલી ગાડી? હા, 50 જેટલી ગાડી ભાઈ। આ પાણી ભરાયા છે, હવે ટ્રકોમાં કેટલું નુકસાન તો છે બહુ મોટા ભાઈ, લાખ રૂપિયાનું છે એક ગાડીમાં આજુબાજુ। અને સેન્સર વાળી ગાડી છે 2 6 છે, એમાં વધારે નુકસાન છે, કેમ કે એમાં સેન્સર આવે બધા। હવે આ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવી પડે, ટ્રેક્ટરની મદદથી ને બાર સાહેબ ગાડી કાઢવી પડે। આ વરસાદ વરસ્યો 2 દિવસથી, એના કારણે? હા, એના કારણે તકલીફ, એમાં બધું પાણી ભરાઈ ગયું સાહેબ।